જીત તો જીત તમને કેટલી વાર ના પાડી છે આવી રીતે મને કીધા વગરનું કઈ નહીં વહી જવાનું. ક્યાં ગયા હતા? હે તું કોણ છો? હે જીત હું તમારી ઘરવાળી છું. મારી ઘરવાળી? હા. હે મારી વો? હા. હે હા. હે જવા દે. જીત કેટલી વાર ના પાડી એમ નહીં કરવાનું. આવી રીતે આમ ગળું દબાવશો ને તો તમારો જીવ વયો જશે. આમ નહીં કરો. મરી જાય. હા. હે જવા દે જવા દે જવા દે જવા દે મરી જાય. જીત મેં કીધું તું ને તમને કે આમ નહીં કરવાનું. જો શાંત થઈ જાઓ. જીત જીત હે ભગવાન કોઈ કોની આઈને માથા પર ચાડું જેને એ જ નથી ખબર કે હું શું બોલું છું ને શું નથી બોલતું. હે હે તું આમ એકલી એકલી કેમ બોલ બોલ કરશે? હે કેમ કે હું ગાંડી છું. ગાંડી છો? હે બા આ ગાંડી છે. હે ભગવાન જો મને આવી વહેલી ખબર હોત ને તો હું કોઈ દી આ ઘરમાં પૈણી ન આવત. પણ મારા બાપુએ મારી હેર રમત કરી ગયા. એ આમ જો ને સમજો આમાં દેખાય જો જા. મારી આખી જિંદગી મારા બાપુએ હોમી દીધી આ ગાંડા હારે પરણાવીને. આને એટલું મુકતાય બીક લાગે છે ભગવાન નો કરે ને કઈ કાઢાવડું કરી બે તો. જીત હાલો હું તમને બહાર લઈ જાઉં. બહાર? હા. હે હા. ત્યાં શું કરશું મને ખવડાવીશ? હા. હે હા ભૂખ લાગી છે. ક્વોલિટી હા હે ને? હા હાલો આઈસ્ક્રીમ ખવડાવીશ. હાલો. हे भगवान अब बहुत दुखे. બાપ શું છે બોલો? આ જીત ક્યાં વયા ગયા? હમણાં તો ઘરમાં હતા. મને કાંઈ ખબર નથી. તારે ધ્યાન રાખવાનું એમાં મને શું પૂછસ? બા કેટલું ધ્યાન રાખું દિવસે ને દિવસે એનું ગાંઠ પણ વધતું જાય છે. હવે તો એની ને એની જાતને નુકસાન નથી પહોંચાડતા એ કંઈક મારી ઉપર હાથ ઉપાડી લે છે. આ બધું તારા પપ્પા જાણતા હતા તો એ કર્યું એમાં હું શું કરું બોલ? મારા બાપુ જાણતા હતા ને હું તો કાંઈ નહોતી જાણતી. મને તો ખબર એ નથી કે કોણ છોકરો છે ને ક્યાંનો છે. જ્યારે પૈણીને ત્યારે ખબર પડી પણ બા બહુ મોડું થઈ ગયું હતું. પણ હવે તારે શું કરવાનું બોલ? હું કાઢી મૂકું કે એને સમજાવીને થાકી એને તો એ કાંઈ સમજતો નથી. હવે એ કામ તારું છે મારું નહીં. હો બા કોઈ જન્મજાત ગાંડાને સુધારી શકે? તમે એમ કહો છો કે એ કામ તારું છે તો આટલા વર્ષ તમે એને મોટા કર્યા છે. જે માથી નો સુધરો એ મારાથી થોડો સુધરવાનો. તે આ હાંડી ફરિયાદ છે ને તારા બાપને કરવાની મને નહીં. આ તારા બાપે અહીં વરાવી છે. બાપે વરાવી છે પણ દીકરો તો તમારો ને બા. હું એમ નથી કહેતી કે એ હાવ હાજા થઈ છે પણ બાપ આપણે ડૉક્ટરને દેખાડીને કાંઈક તો સારું થોડું ઘણું હાજુ કરી શકીને. મેં 50 ડૉક્ટરને દેખાડી જોયો પણ એ હવે કોઈ એવું મને નથી લાગતું કે એનો મગજ ઠેકાણે આવી શકે. હવે તો આમ જ રહેશે ને આમ જ તારે રહેવાનું છે. એમ તો દિવસો કાઢું બા. ક્યાંક હગાવાલામાં પ્રસંગમાં જવું હોય ને તો મને આમંત્રણ આવે ને તો મારું કાળજું કાપી જાય કે હું કેવી રીતે જઈશ આને કેમ લઈને જવા મારે. હું બધાને હું જવાબ દઈશ? આને હાચવીશ કે હું મારી જાતને હાચવું? તારે એકલીને વહી જવું બીજું શું થાય હવે?
હું એકલી જઈશ પછી પાછળથી એનું કોણ કરશે? એ તો હું સૌ ને તે સાંભાળે, પણ તારે જ્યાં જવું હોય ને તું એકલી વહી જજે. અરે તારે કોઈ કે નહીં. આ તું કહેશે ને કે મને હંધાય કે, તો એમ લાગે ને તો તું એકલી વહી જાજે. કાંઈ વાંધો નહીં સમજો તમે. પણ એમાં હમાસોર જેવું શું છે? દીવા જેવી વાત છે. તારા બાપે જાણી જોઈને દીધી છે, એમાં મારે શું કરવાનું કે? તો બા મારો શું વાંક હતો? મારા બાપુએ મને અંધારામાં રાખી, તમે બધાય મને અંધારામાં રાખી. જો હા, મેં અંધારામાં નથી રાખી. તારા બાપને મેં ચોખટ કરીને જ આ વાત કરી હતી. એ તને તારા બાપે અંધારામાં રાખી, મેં નહીં. હો, મારો તો વાંક જ કાઢતી નહીં. નહીં કાઢું, પણ ખાલી હવે એટલું કામ કરશો, આ ગામમાં જરી કાંટો મારી આવો અને જોઈ આવો આ તમારા દીકરા ક્યાંક કોકના ઘરે વહી નથી ગયા ને, વળી એના ઘરે જઈને રેડ બફેણ કરશે. હા, એ હું જઈ આવું છું. અને થારા ઘરમાં છે તો બહાર છે. સારું છે બાપુ, તમે મને તેડાવી. આ તો હું તારી હાહુને ધારાવતી ફરિયાદ કર્યા કરે છો. જ્યારે હોય ત્યારે ગાંડો છે ને આવો છે ને તેવો છે ને, એ કહેવાની વાત છે. ગાંડો છે તો છે. પણ બાપુ, જ્યારે મારે હગાઈ કરી અને મને લગ્ન કરીને ઘરમાં દીધી, ત્યાં તો મને નહોતી ખબર ને કે જીત ગાંડા હે. પરણીને ગઈ પછી ખબર પડી કે જેની હારે લગ્ન થયા ને એ મારા કરતા ઉંમરમાં 2 ગણા અને મગજ વગરના. એ જે હોય એવું બધું કહેવાનું ન હોય, નસીબમાં હોય ને એવું બધું ભોગવવાનું હોય, એમાં ઉપાધિ ન કરવાની હોય. નસીબમાં? બાપુ, તમે આને નસીબમાં કહો છો? આ નસીબમાં નથી, આ જાણી જોઈને મારા નસીબમાં થોઈપું છે. જાણી જોઈને કાંઈ નહીં. મેં તને કીધું ને, નસીબમાં હોય એ ભોગવવું પડે. આ તો કે તું સાવકી છો છતાં મેં તારા લગ્ન ભલે જેવો હાજો ગાંડો હતો એને એરી કરાવી દીધા, નકર તારો ભાવ કોણ પૂછે? સાવકી છું, પણ છું તો તમારી જ દીકરીને, તો દીકરીની જવાબદારી પૂરી કરવી એ બાપની ફરજ આવે. ના, મારી દીકરી નહીં, તારી માની દીકરી. તારો બાપ બીજો એટલે સાવકી. આ તો એક તારી મા હારી તું આવી છો તો મેં કીધું થોડીક ફરજ બજાવું, ભાઈ જેવું ઘર મળે એવું ગોતી દઉં. અને મારે તો જો મારી દીકરી છે ને ધારા, એના માટે તો આમ જો જઈને છે ને ઘર જમાઈ લાવવાનો છે. જય તને ગમતો હોય છે, પણ એ બધા છે ને અમારા ખેલ હોય. કારણ કે જો પહેલેથી જય હારી તારું કરાવી દઉં તો ઓલો ગાંડો કાંઈ ઘર જમાઈ આવે ને એને હારી કંઈ વાતય ન કરવાની હોય. એટલે આ બધું છે ને ગોઠવાઈ ગયું હોય ઉપરથી. ઉપરથી ગોઠવાણું હોય કે માણસે ગોઠવું હોય એ મને નથી ખબર, પણ મને ખાલી અત્યારે એટલી ખબર પડે છે કે આમાં જિંદગી બરબાદ મારી થઈ છે. જો તે એક કામ કર્યું હોત તો તારી માની હારો હાર વહી ગઈ હોત તો કાંઈ જિંદગી બરબાદ થાત. માની હાર હોત? હા, તારી માં પડોશીને છોડતી ગઈ ને મારે આ પડોશીને કરવી પડે તારી. બાપુ, જીવવું કે મરવું એ માણસના હાથમાં નથી. જો એ માણસના હાથમાં હોત ને તો હું કેદીની મરી ગઈ હોત. પણ મને લાગે છે કે હું જાજો સમય જીવીશ નહીં. તમને ખબર છે, હું રોજ રોજ મારા હાહુને એટલે ફરિયાદ કરું કે જીત અત્યાર સુધી તો એની જાતને નુકસાન કરતા હતા, પણ હવે એને ખબર નથી રહેતી કે હું એની ઘરવાળી છું. એ મારું ગળું દબાવે છે, મને નુકસાન પહોંચાડે છે. જો તું એમ કહેશો ને, તારામાં સમજણ તો છે જ કે જીવન મરણ આપણા હાથમાં નથી, તો એવી જ રીતે આપણને ઘર સારું મળવું કે આવું મળવું એ પણ આપણા હાથમાં નથી. એ તો જે ઉપરથી કુદરતે જે લખ્યું હોય ને એ જ થાય. એટલે તું છે ને બહુ ચિંતા નહીં કર, અને ત્યાં છે ને ન્યાન રહેજે ને ફરિયાદ નહીં કરતી, અને તારા નસીબમાં છે એ ભોગવજે. કાયદેસર જવા જાય ને બાપુ, તો મોટા ધારાબેન હતા અને જીતની ઉંમરના હતા, તો ધારાબેનના નસીબમાં કેમ જીત ન લખાણા? કેવી મારા જ નસીબમાં લખાણા? એ તો બધા વિધિના ખેલ છે. જો હું ધારાના લગ્ન જીત હારી મતલબ ગાંડા હારી કરાવું તો ઓલો જય કેવો રૂડો રૂપાળો છે એ પછી
બધું સમજાય છતાં બાપે બાપ વગરનું લાગે છે ત્યારે. છતાં બાપે નહીં બેટા, તારે બાપ જ નથી. આ તો મેં તને બાપનું નામ આપ્યું છે ખાલી. એટલે છે ને બહુ બહુ રોવાનું નહીં હો બેટા. જા, મારો દીકરો બહુ ડાયો ને સાસરીએ છે ને શાંતિથી રહેજે હો. જા. કઈ વાત, સાસરે જતા પહેલા હું ધારાબેનને એકવાર મળી લઉં. હા, એને મળી લ્યો. પડો બેન. હું કહું છું તમને, બોલો. મારા માટે છે ને લાડવા લઈ આવો. ઓહો, લાડવા ખાવા છે? હા, હવે તું બાકી પેંડા જેવી છો, પેંડા ખવાય, લાડવા ખવાય જલ્દી. મને લાડવા ખાવાનું મન થયું છે. તમે લાડવા લઈ આવો, બુંદી લઈ આવો, અને છે ને બીજું હું લઈ આવશો મારું મનપસંદ? ગુલાબજાંબુ. હે, તો પણ ડાયરેક્ટ કહી દીધું હોત તો ગુલાબજાંબુ લેતા આવજો. હે, તો એ જ લઈ આવજો, ઓલું બધું ન લઈ આવતા. સારું વાંધો. તને ગુલાબજાંબુ ભાવે છે ને? ધારાબેન આ ક્યાંય કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું હે ને બેન? હા, તમે જાઓ. બાપુને મળવા આવી હતી તો મને એમ થયું કે જાતા જાતા તારું મોઢું જોતી જાઉં. પણ મારે તો તને જ મળવું ને. બેન, મેં આજ દી સુધી તમને કંઈ નુકસાન નથી પહોંચાડ્યું કે મારા હિસાબે તમારું કંઈ ખરાબ નથી થયું, તો એક મારા આવવાનો રાજીપો તમને નથી? અરે તને તો માન કાઢી હતી અહીંથી, એમાં ક્યાંથી મને આવવાનો રાજીપો હોય? જો તું એવું માનતી હોય ને કે હું તારી મોટી બહેન છું અને તું મારી નાની બહેન છે, તો તારા મગજમાંથી કાઢી નાખજે હો. તું ભલે મને તારી મોટી બહેન માનતી હોય, પણ હું તને મારી નાની બહેન માનતી નથી. સમજાણું તને? પણ હું ખામે એટલા માટે કે આપણા બેની મારી અલગ છે. હા, એટલા માટે તું સમજસ તો ખરી બધુંય. બેન, તને નથી ખબર. બેન બેન કરમાં ખાલી ધારા કે હું તારી બેન નથી. મેં તને કેટલી વાર કીધું? ધારા, તને નથી ખબર હું આ હારીએ કેટલી પીડાઉં છું. જો એ તો તારા નસીબમાં હોય ને તો તારે ભોગવવું પડે. આવા કેવા નસીબ! બાપુએ એક વાર તો વિચાર કરીને મને ત્યાં દેવી હતી. મારા કરતા 2 ઘડી ઉંમરનો એ માણસ છે, ગાંડ પણ એનામાં છે. મારે હું સમજવાનું? તારે કાંઈ સમજવાનું નથી. અને એ બાપુ રહ્યા ને એ ખાલી મારા છે, તારા નથી. બાપુએ ખાલી તને એનું નામ જ આપ્યું છે. સમજી તું? નામ આપ્યું છે પણ દીકરી તો હું એની જ છું ને. તે હારું ને તને પરણાવી દીધી, અને એ ગાંડો છે એ હારું છે. કઈ તારે લપત ન થાય કોઈ દી. બેન, તું આવો અન્યાય કરમાં. હું અન્યાય કરું છું? અરે તું અમારી માથે પડી ને એ અમારા માથે મોટો અન્યાય છે. હું ક્યાં માથે પડી છું? હા તો મમ્મીની હારો હારું આવી હતી, પણ મને નહોતી ખબર કે આ ઘરમાં ખાલી મને બાપનું નામ મળશે, પણ બાપ નહીં મળે. જ્યારે મને દુઃખ પડશે ને, ત્યારે મારું દુઃખ સાંભળવા માટે મારો બાપ નહીં હોય. અને હુંય તારા દુખડા સાંભળવાની નવરી નથી હો. તારે છે ને તારા દુખડા અહીંયા લઈને આવવા જ નહીં. તારે તારા ઘરે જ રહેવું. અહીંયા તો આવું જ નહીં. અહીંથી લોઢામાં લીટો. સમજી લેજે, આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. કોઈ તારી બેન અહીંયા નથી. બેન, હું તમારા પાસે નહીં આવું તો કોની પાસે જઈ? ત્યાં મારા આવું મારું નથી સાંભળતા. ગાંડા પાસે કોઈ પાસે નહીં. તારે ગાંડા પાસે જ રહેવાનું. સમજાણું? અને આ તારા પીલુડા રહે ને એ પાયડા રાખ. મારા ઉપર કાંઈ અસર નહીં પડે. સાચી વાત, એ જ મારું નસીબ છે. એટલે તમને કોઈને કહેવાનો કઈ મતલબ નથી. તો તારા નસીબ છે ને એને તું સમજી લે, બરાબર? તારા નસીબ સમજીને ન્યારે. અને હવે છે ને કોઈ દી આવતી નહીં. સમજી ગઈ ને? વહી જા અહીંથી તારું કાળું મોઢું લઈને. અને હવે આ ઘરમાં પગ મૂકતી નહીં. સમજી ગઈ? હલ છો. બા બા, પેલી ગાંધી ક્યાં ગઈ?
એટલે ગાંડી એ ગાંડી એને બાપને ઘરે જઈશ. હે હા અને બાપાને ઘેરે હા કેમ લે એને બાપા કહેતા હતા કે મારા ઘરે મોકલો એટલે એને બાપને મળવા ગઈ. હા ગાંડીને લઈ આવો મારે જોતી છે. લે એ આવી જશે બેટા. નહીં મારે અત્યારે જોતી છે. પણ તારે શું કામ છે એનું? મારે કામ છે, મારે રમવું ખાવું છે મારે તને રમવું ભૂખ છે. લાગી છે એ મને ગાંડી આપે ને તો હું ખાઈશ. મને ગાંડીને લઈ આવો, પણ ગાંડી આવી જશે બેટા. મને લઈ આવજો. હા બનાવ ભાઈ મને ગાંડીને લઈ આવજો ને. આ તો ખરો છે. હા આવી જશે. નહીં આ છે ને ઓલા તેડવા ગયો છે જઈ એ તેડીને આવતો રહેશે તારો ભાઈ નનકો ભાઈ. મારે ને મારે અત્યારે જોતી છે. અત્યારે લાવો, અરે બાપરે અત્યારે ને અત્યારે લઈ આવજો મને. તું મને હું કામ એમ હેરાન કરે? મને લઈ આવજો. આટાણે હું કેવી એકલી જાઉં? હે મને બીક લાગે રસ્તામાં. હાવસ આવે હાવસ. આવાજ આવે હે હે પછી ખાઈ જાય આપણાને. તો લઈ આવજો ને મને. મારે ગાંડીને જોતી છે. મારી વાત સાંભળ. હાવસ હોય ને જો તને કહું છું દોયડું હાથમાં લેને ઓલું હાથમાં લેને સાંભળે તું? હે તાર ઘરવાળી નહીં લઈ આવી છે ને ઈ કોણ? ઓલી નિકિતા. ગાંડી હા અલી ગાંડી હે ને? હા એને છે ને આપણે તેડી આવશું. જાને બા લઈ આવજો ને, લઈ આવજો ને. મારા રોયા હું એકલી નીકળું ને તો ઓલો હાવસ આવીને મને ખાઈ જાય. હું એકલી નહીં જાઉં. હા આવાજ આવે હે બા મને બતાવીને આવાજ. હે? હાલ આપણે જઈએ. આ છે ને તું રૂમમાં જા અને અહીંયા હુઈ જા ઘડીક વાર પછી આપણે જઈશું. નહીં મારે ગાંડીને પાસે જવું છે. ગાંડી આવતી રહેશે. બાબા તું લઈ આવી દે ને હું કરશો દાને. તું મૂકી દે આ હંધું તોડીને જ નાખવાનું. તું મને ગાંડી લઈ આવી દે ને કહું છો તને. રોયા મારી હાડી ફાટી જશે. મારે ગાંડી જોતી છે. તારે ગાંડી જોવે છે ને? હા હે તો હાલ માર ભેગો બા તું ઘડીક વાર સુઈ જા. જો ને આપણે ખાઈ પીને જવાનું. બા હું છે ને હું તો હોય ને તો ઓલી ગાંડી છે ને મને આમ હાથ ફેરવતી હતી. મને ઊંઘ આવતી હતી. મારે રમવું છે ને. હું છે ને હું તાર માથે હાથ ફેરીશ. હા? નહીં તું નહીં. લે. મારે ગાંડી જોતી છે. હવે મને લઈ આવી દે ને બા. બા લઈ આવી દે ને. મારા રોયા એક દસ હમણાં કુંવર ની પડ્યો છે તું. હે મને લઈ આવી દે ને. જો હું તને કહું આપણે છે ને ખાઈ પી નિરાતે જઈશું. ને મારે નથી માર ખાવું. ભેગો મારે નથી ખાવું. તું માર ભેગો આવજે. મારે ખાવું. તો હું નથી લેવા જવાની. જા તારી ગાંડીને. નહીં લઈ આવી દે. નહીં મને નાખીશ તને. નહીં લઈ આવી દે. અરે છોડ મુવા છોડ. મારી નાખી મને. તું લઈ આવી દે જા. મને મારી નાખીશ ને તો ઓલી ગાંડીને કોણ તેડી આવશે? હા હા બા જાને તું જાને તેડીએ ને. મને ભૂખ લાગી છે. હું રોટલા ટીપી લઉં ને અને શાક વઘારી લઉં ને પછી ખાય ને તુંય ખાઈ લેજે. પછી આપણે જઈશું. હા જા જા. હા, હું જાઉં ને હા જા. અને તું ક્યાં જઈશ? હું તું એમ કર તું રૂમમાં જા. હા? હું તેડીને હમણાં આવશું. આવશે ને હા. મારી ગાંડી લઈ આવશે. આ ક્યાં ગાંડો મારે પનારે પડ્યો મારો દીકરો. જીત રમતા હતા? ક્યાં વહી ગઈ હતી? બાબુ ક્યાં વહી ગઈ? જીત હું તમારા માટે ખાવાનું લેવા ગઈ હતી. મને મૂકીને કેમ વહી ગઈ હતી? મને મૂકીને જાશ? મને મૂકીને જાશ? એ આ શું કરે છે? વહી ગઈ હતી. તે વહી ગઈ તે આવી ગઈ ને એને મારવાનું નહીં. મને કેમ મૂકીને વહી ગઈ હતી? એ છે ને તારા માટે ખાવાનું લેવા ગઈ. ખાવાનું લેવા ગઈ હતી? ભરાય નહીં એને લાગી જાય. બા હવે તો હું ખોટી નથી ને. તમે જોવો છો હા એનું ગાંડા પણ દિવસે ને દિવસે વધતું જાય. બેટા શું કરવું હવે? આ કોઈ રીતે સમજતો નથી પણ કે છે જો કે છે હે ને? સરસ જો નાક છે
આ ગાંડી જેવી લાગે છે હે? આ ગાંડી હે ને? એને જો આમ સાંભળ, એને આમ મરાય નહીં, આમ વાલ કરાય, વાલ સમજે? હા 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 જો વળી પાછો હું મારે મેં મૂઈ ગઈ હતી મૂકીને તે ભલે મૂકીને ભાઈ જે પાછી આવી ગઈ કે નહીં આવી? મેં રમું તું હા, હવે રમજો હા. તું રમીશ ને મારે રમીશ હે હા. હે રમીશ હા, જીત રમીશ, તમારી યારે હું રમીશ. બા, બધાએ પોતાનો સ્વાર્થ જોવો છો. તમને તમારા દીકરાની લાલચ છે ને મારા બાપને એની દીકરી, પણ કોઈને એ નથી દેખાતું કે આ બે પરિવારની વચ્ચે હું પીસાવ છું. બેટા, મારી જિંદગી બગડે છે. બા બા હા ગાંડી કેમ રોવે છે બા ગાંડી કેમ રોવે છે કેમ રોવે છે હે? 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 મૂક કેમ રોવે છે બેટા, હું શું કરું? આ તારા બાપની ભૂલ ન કહેવાય? મેં તો એને ચોખ્ખું વગાડીને વાત કરી કે મારો દીકરો ગાંડો છે, તો કે ગમે એવો હોય મારે તે એની હારે જ લગ્ન કરાવવા છે. શું કરું કે? બા, જીત 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 જીત. બા, આ કઈ કામ નામ કરી નાખશે તો હું કોને મોઢું દેખાડીશ? જીત જીત. બા, જોયું ને મને આમ કરે છે. શું કરું પણ ક્યાં જાઉં હું? તું રમીશ મારે રમીશ હે? હાલ આપણે રમવા જઈએ હાલ. તું એમ કર, તું વહી જા. ક્યાં જાઉં? આવી રીતે માર ખાધા રાખે તો મારી જીવ બરસે. તું તારા બાપને ઘરે વહી જા પાસે. કેમ આમ હળકતી હળકતી આવે છો? શું થયું? બાપુ તમને છે ને હું કહી દઉં છું, ઓલીને હવે આ ઘરમાં ન લઈ આવતા. તે હું મને શોખ હોય આ ઘરમાં લાવવાનો? ઈ મને કાંઈ ખબર નથી. હવે ઈ આ ઘરમાં આવી ન જોઈએ, નકર એના ટાંટિયા હાજા નહીં રહે. અરે તું કે ને એ પહેલાં મેં એને સમજાવી દીધી છે, તમારા નસીબમાં જે હોય એ શાંતિથી ભોગવો, અહીંયા સુધી ધક્કા નહીં ખાતા. તું શું કામ આવી હતી અહીંયા? હવે થાકી ગઈ હોય, ફરિયાદ કરવા આવી હતી, મને ગાંડાને પણ આવી. ગાંડાને ગધેડા રીતની જ પણ આવી. પણ હું તો એની ફરિયાદ સાંભળવા નવરી નથી અહીંયા કાંઈ. મારે કંઈ બીજું કામ નથી. કેમ તને મળી હતી? તો મેં કીધું તું બહાર જ હતી કે હું ધારાબેનને મળતી હતા. મેં જા હવે ધારા ઘરે હોય તો સારું, ઘરે હતી તો મળી ગઈ. શું કહેતી હતી તને? બસ એકને એક વાત, મારા નસીબ આવા છે ને હું આમ છો ને. મેં તો એને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું, જો કાન ખોલીને સાંભળી લે. પહેલાં તો હું તારી બેન નથી. મેં એને કહી દીધું, બાપુ તારા મોઢે મને બેન કહેતી નહીં. તું ભલે મને મોટી બેન માનતી હોય, પણ હું તારી બેન જ નથી. અરે મેં એને નાક વાઢીને કીધું કે જેવું નસીબમાં છે એવું ભોગવો. જો ગાંડો છે એવું પહેલાં કહી દઉં તો તું લગ્ન ન કરે, એટલે એક પડો દઈને જાય ઘરમાંથી. એમ તો બાપુ મેં એને એવા કડવા વેણ કીધા છે કે બીજી વાર તો એનો પગ જ નહીં ઉપડે અહીંયા. જોજો તમે. તો સારું ભાઈ, હું સમજાવીને થાકી ગયો. પણ હવે પછી આ તો મારે બોલાવી શું કામ પડી? મેં સમાચાર સાંભળ્યા હતા કે એને હાવોને વારાઘણી ફરિયાદ કર્યા કરે કે આ ગાંડો છે ને આવો છે ને. એટલે મેં ઘરે બોલાવીને નાક વાઢીને કહી દઉં ને તો એને હાવોને ફરિયાદ ન કરે. પણ લાગે છે કે એમાં કાંઈ ઉગે એવું નથી લાગતું, આપણું માને એવું નથી લાગતું. એની જીભડી તો બંધ જ ન રહે. જોયું ને હા હું નહીં કહેવા માંડી. અરે જેવું છે એવું એના નસીબનું છે, હવે સમજીને રહેતી નથી. અરે મેં તો એને ત્યાં સુધી કીધું તારી માં મરી ગઈ, એની હારી મરી ગઈ હોત ને તો વાંધો નહોતો. ના પડો જઈને છોડતી ગઈ મારી હારું. એને કંઈ તના રોટલા દેશે ને ત્યાં એટલું ઘણું છે, રોટલા ખાન ત્યાં રે. તો એ હું ગાંડો ખાવા મળે છે ને માણસને ખાવા હારી મતલબ હોય. ખાવા તો મળે છે, પછી શું હોય એમાં? હવે તમને ફોન બોન આવે ને તો એને હા હું કહી દેજો. એને કે તમારે એનું જી કરવું હોય નહીં કરો, એને મારો કૂટો ગમે તે કરો, પણ આય મોકલતા નહીં. એ તો એને હાવનો આળખોરો ફોન આવશે ને એટલે તું કહેશો એમ જ હું કહી દઈશ, ભાઈ અમે વળાવી દીધી છે, હવે તમે હાસવો, મહેરબાની કરીને મારી સુધી ફરિયાદ ન આવવી જોઈએ. બસ ઈ નકટી તો અહીંયા આવી જ ન જોઈએ. એટલે બાપા મારે મોઢું નથી દઉં, પણ આ તો એને હાહુ ફરિયાદ કર્યા કરતા ને એટલે મેં કીધું એકવાર બોલાવી અને કહી દઉં
કે ભાઈ આ દીકરીને વળાવી હોય તો હવે ન્યા હાસો ને વારાઘડી બાપના ઘરે શું છે ને ફરિયાદ કરે તો તમારે જોવાનું. મેં કહી જ દીધું તારું કાળું મોઢું લઈને હવે અહીંયા આવતી જ નહીં. કાંઈ વાંધો નહીં, હવે નહીં આવે. અને તું બહુ ગુસ્સો નહીં કર. અને આપણે સારું જે રસોઈમાં બનાવવું હોય એ બનાવજે. અને પાછું જો જમાઈને પહેલાં પૂછજો એ અહીંયા આવ્યા છે. એને મારે પૂછવાનું હોય એ મારા ઈશારા ઉપર હાલે છે. ઓહો એવું છે એમ ને? એટલે તો આપણે એને ગુઈડો છે અહીંયા. તો પછી આપણે એક કામ કરીએ, આપણે બે છે ને બાપ દીકરી ખાઈ લેવાનું, વજુ ગોઈટું આપી દેવાનું. બહુ સરસ હતો ને, રૂપિયા ભાળી ગયો હતો ને, ભલે રૂપિયા લઈને ભોગવે, બીજું શું. લાડવા લેવા મોકલો છે. હે મન કે જાંબુ લઈ આવું, મેં જ લઈ આવો. હાલથી ગાંડો કેવો કોઈ. બોલો ગાંડો ને આ અડધો ગાંડો. આપણે તો બે હાથમાં લાડુ આવી ગયા. સારું બાપુ, હું તો થોડીક ટાઢી પડી ગઈ. હાલો કામ કરી આવું થોડુંક. ના ના, એ વાત તો તારી હતી છે, પણ હવે શું કરવું યાર. આના બાપ પાસે પૈસા છે ને એટલે આની લગ્ન કર્યા. બાકી આને કાઢી હું લેવાનું છે? આને લઈ કોણ લે? સમજે છે ને તું? આ તો આપણે બધું છે ને માલ આટુંથી કર્યું છે. બાકી લગ્ન કરવાની મારે કાંઈ જરૂર નથી. ના ના, કાંઈ વાંધો નહીં. તમ તારે એ બધું થઈ જાય, તું ઉપાધિ ન કરતી હો કંઈ. હા, હું બેઠો છું. હા, એ હંધું હરકું થઈ જાય. અને આમે મને છે ને આવડ્યા દાડી કાંઈ ગમતી નથી, સમજી તું? આને મેં તને 500 વખત તને કીધું. હા, અરે યાર પણ મારી વાત તો સાંભળતું યાર બાપા. હે હા એમ અબા આટલું સમજે છે તો પછી યાર શું કામ તું યાર આમ કરે છે? હે જો હીરાજ રાખ, તું ઉપાધિ ન કરતી કાંઈ. હો ને? હા સારું હાલ. એમ હું જાડી છું એટલે ગમતી નથી. અરે ના ના, કોણે કીધું તને આ? મેં મારા સગા કાને સાંભળ્યું. અરે આ ખોટી વાત છે. હું તારી વાત થોડો કરતો હતો. લાવ. અરે રહેવા ફોન દે. લાવ. અરે જો મારી વાત સાંભળ, હું તારી વાત નહોતો કરતો. હવે હું એકઈ વાતમાં નહીં આવું. અરે તારા તું આમ. મને બધી ખબર છે, મેં પાછળથી બધું સાંભળી લીધું. અરે પણ મારી વાત તો. હું તને મારી નાખું ને એના કરતા તું અહીંથી વયો જા. મેં તને જેવો સમજતો ને એવો તો તું નીકળો જ નહીં. એમ તો સાંભળ કાન ખોલીને. મારે બહાર છે બીજું. બોલ તારથી શું થાય? મારા ઉપર હાથ ઉપાડે છે તું? હે મારા ઉપર? મારે બહાર લફરું છે, તારાથી થાય ને એ ઉખેડી લેજે, સમજી? તો તને એવું લાગે છે કે હું તને આ ઘરમાં રહેવા દઈશ? હે એવું લાગે છે તને? બારે લફડા કરવા તારે એમ કરી લે. તો તારામાં છે હું કાઢી લેવાનું? હે ઈ તને હવે ખબર પડશે કે મારામાં શું છે ને મારા બાપમાં શું છે. ઈ સમજી ગયો તું? મારા બાપની કેટલી તેવડ છે ને ઈ તને હવે હું બતાવીશ. તો તારા બાપને ખબર નથી કે મારામાં કેટલી તેવડ છે? તો તને ખબર નથી કે મારામાં કેટલી તેવડ છે? ઈ તું અને આ તારી પ્રેમિકા બેયને હું જોઈ લઈશ. નીકળ અહીંથી ને. હા હવે એવા કોણ માગે છે તારી ભેગું? નીકળ હાલ તું. હવે જા ને. મારું નો થયું તું એનો શું થવાનો હતો? લ્યો તું તો જ્યારે હોય તે કાં હળગતી આવતી હો અને કાં રોચી રોચી. હવે એવા શું દખ પીડ્યા છે? ઓલીને તો કાઢી મૂકી છે ને આવવાની ના પાડે છે. તો હવે હું દખના ડુંગર પીડ્યા છે મારી દીકરી માથે. બાબુ તમારા જમાઈ. હા તો જમાઈ તો છે જ. ઘર જમાઈ, ખાલી જમાઈ નહીં, ઘર જમાઈ. હા ઈ તમારા ઘર જમાઈ એની જ વાત કરું છું. ઈ કોક બીજીને રાખીને બેઠો છે. હું વાત કરે છો તું? હા. એ નરાધમ આપણે હારો સમજીને એને ઘર જમાઈ બનાવ્યો અને આપણે એની પાછળ કેટલા પૈસા વાપર્યા, એને જે વાપરવા જોઈએ આપ્યા. અને આ ઓલેને જેવું થયું, આ પાળેલો સાપ હોય ને એ ક્યારે ડંખ મારે ને એનું કાંઈ નક્કી નહીં. હવે હું એના ભેગી નહીં રહું. હું એના ભેગી નહીં રહું બાપુ. હવે હા બેટા, હું પણ તને નથી કહેતો કે એના ભેગી રે. મને તો એમ હતું કે ઈ મારા ઈશારા ઉપર હાલે છે, પણ હરામી બીજી રાખીને બેઠો તો. તને એમ હતું પણ આપણને ખબર નહોતી ને કે એ એના ઈશારા ઉપર તને નસાવે છે. પણ દીકરી એક વાત તો બરોબર હાલ, હું તને નથી કહેતો કે તું ત્યાં જા, પણ હવે તો તારું શું થાય? જે થવું હોય થશે. મારા નસીબમાં જે લખ્યું હશે ને એ થશે. હા બીજું હું ઓલીના નસીબમાં એવું લખ્યું હતું એની ભોગવું, તારા નસીબમાં આવું લખ્યું હતું
એવું ભોગ્યું. મેં તો એવું વિચાર્યું કે આ છોકરાને ઘર જમાઈ બનાવીને અને ઓલી છોકરીને ગાંડા હારી પરણાવીને હું તો બાજી જીતી ગયો. ત્યાં તો મારા બેટા આની રોન કાઢી. સારું થી બાપુ, આ બધી આપને વહેલી ખબર પડી ગઈ. હા બેટા, તારી વાત સાચી છો. જો બાળ બચ્ચું નાનું થયું હોય ને તો આપણે ચાઇના ન રહી. આ વહેલી તકે જે થયું ને, ભગવાન કહે છે ને કે જે થાય ને એ સારા માટે થાય છે. હા નહીં બેટા, તું ચિંતા નહીં કર. હવે હું છું ને બહુ સારો છોકરો ગોતી અને તને હારે વળાવી દઈશ. હવે આપણે ઘર જમાઈ નથી ગોતવો, બસ સાની રહી જા. જીત 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 બા બા શું છે? જીત જીત મારો દીકરો તો મરી ગયો. શ્વાસ પણ નથી લેતો. જીત 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 બા એને જાતે એનો જીવ લીધો. રોજ રોજ એનું ગળું દબાવતા હોય ને, આજે એનો હાથ એના ગળે જ હતો. આ તારું કાવતરું તો નથી ને? મારું? હા, તું એનાથી કંટાળી ગઈ હતી. આ તે તો ગળું દાબીને મારી નથી નાખ્યો ને મારા દીકરાને. બા કયું ગાંડી થઈ ગઈ છું. માનું છું કે તમારો દીકરો ગાંડો હતો અને હું મારું આ લગ્ન જીવન પરાણે હલાવતી હતી, પણ એનો મતલબ એવો તો નહોતો જ કે હું જાણી જોઈને વિધવા થાવ. રોજ તું ફરિયાદ કરતી હતી કે આનું મારે શું કરું, આને મારે શું કરું. આજે દબાવી દીધું ને ગળું તે. મેં નથી દબાવ્યું એનું ગળું. તે જ દબાવ્યું છે અને તે જ મારા દીકરાને માર્યો છે. બા તમે કયો એના સોગંદ ખાવ. જો મને થોડી એવી ખબર હોત ને કે જીત અહીંયા એકલા છે અને એની જાતને નુકસાન પહોંચાડશે તો હું કોઈ દિવસ એને એકલા ન મૂકત. મારા દીકરાએ તારું હું બગાડ્યું તું. એ તો તારે હારે કેવી રમતો રમતો હતો અને આજે તે એને પૂરો કરી નાખ્યો ને. હવે તને ટાઢક થઈ ને? બા મારી વાતનો વિશ્વાસ કરો. મેં નથી જીતને કાંઈ કર્યું. તમારો દીકરો હું શું કામ એને મારું? અરે રોજ રોજ મરી તો જિંદગી હું જીવતી હતી. રમત તો બધાએ મારી હારે કરી હતી. કોઈ તારી રમત નહોતી કરી. તારા બાપને મેં ચોખ્ખું જ કીધું તું. એમાં મારો કઈ વાત? અને તું પરણીને અહીંયા આવી ત્યારે મને રોજ ફરિયાદો કરે. આ તમારો દીકરો આમ કરે છે ને તમારો દીકરો આમ કરે છે ને તમારો દીકરો વયો જાય છે. કંટાળી ગઈ હતી ને તો, અને હવે પૂરો કરી નાખ્યો. પતી ગયું ને? બા છોકરો મેં નથી માર્યા જીતને. મેં નથી માર્યા. હું જાણી જોઈને શું કામ વિધવા થાવ. ખોટું બોલે છે, ખોટું. એક નંબરની ખોટી છે તો. મારા દીકરાને મારીને હવે સતી થઈ ગઈ. લ્યો તમારો દીકરો હાથે ગળું દાબીને, અરે ગળું દાબીને કોઈ હાથે મરી જતો હશે? આ તારા જ બધા કાવતરા છે, તારા જ લખણ છે. આજ મારા દીકરા વિનાની થઈ ગઈ, મારો જીત વિનાની થઈ ગઈ. ભારતા તારા કામમાં છે, તારા. બા હજી મારો ભરોસો કરો. મેં નથી માર્યા જીતને. તું એટલે તો વારે ઘડીએ વહી જતી હતી બાપના ઘરે. જા ટાણે તું જા, તારા બાપને ઘરે જ વહી જા. મારે નથી જોઈતી મારા દીકરાનું જીવ લીધા પછી. હવે તું કેમ અહીં ઊભી છો મને સમજાતું નથી. બા મારા બાપના ઘરે મારું કાંઈ નથી. મારા બાપુ મારો હાથે નહીં ચાલે. આવી દીકરીઓ કરતા તો દીકરીઓ વિનાના હારા. આનું હું મારા દીકરા વિનાની થઈ ગઈ. તને હું હમણાં વહી જશે બાપના ઘરે. જા, હું તને કહું છું તું જ જા.
કહું છું ને તું જા તારા બાપની ઘરે નીકળ નીકળ બેટા અરે બેટા મારા દીકરા તું ગમે એવો હતો પણ મારો દીકરો હતો બેટા ગાંડો ગેલો તો માનવ વાલો હતો બેટા હવે આ ખાવાનું ટાણું થઈ ગયું છે કારણ કે હેંધાન લાગતા નથી ખાવાના. તારા તારા બેટા ઓ બાપુ કેમ બેટા આમ ઢીલી ઢીલી હરખાઈ નથી બહુ? ના કાંઈ વાંધો નહીં બેટા, આ તારો બાપ હજી જીવે છે ને, આજે હું રોટલા બનાવી નાખું અને તારે ખાઈ લેવાના બસ. તમે રોટલા બનાવશો બાપુ? તો શું કરવું, તને મજા નથી અને મને એમ તો આવડે જ છે રોટલા. આજ મારા હાથનો સ્વાદ લે કે બાપા કેવા બનાવે છે, બરોબર? બાપુ હું તું બાપુ બાપુ કરતી ઝારા વયથી દોડી આવે છો, કાંઈ ખબર જ નથી પડતી. બાપુ જીતે આ દુનિયા છોડી દીધી. હા તો તારે હારી ન ઉઈ જવાય, તારી માની હારી તો ન ગઈ તો એની હારી વહી જાત, તો અમારે તો પડોજન જાત કાંઈ એમ નહીં. બાપુ હા સમય તો તમે મારી હારે આવું ન કરો. જેની હારે ફેરા ફરીને હું એના ઘરમાં ગઈ હતી, માળાએ દુનિયા મૂકી દીધી. મારી સાસુએ મને ઘરમાંથી કાઢી મૂકી. તને ઘરમાંથી કાઢી મૂકી બેટા? હે તો રસ્તામાં ક્યાંય કૂવો નહોતો અડાવતો? કયા ગુનાની સજા આપો છો એ મને નથી ખબર, પણ હાચું કહું ને તો તમારા મોઢેથી આ શબ્દો સાંભળું ને ત્યારે મારું કાળજું કપાઈ જાય છે કે જેને હું મારા બાપ માનું છું એ મારા મને એનો ભાર માને છે. ઓહો, કેટલી દુખિયારી દીકરી છે બેટા. કોઈ કોઈને દખ નથી આપતું, બધા માણસ છે ને પોત પોતાના કર્મો જ ભોગવે છે. તે એવા કર્મ કર્યા છે આગલા જન્મમાં, એટલે આ જન્મમાં ભોગવશો. બાપુ તમે એને કાઢી મૂકોમાં, તું ક્યાંય ન જાતી. અરે પણ તું ક્યાં અચાનક? બાપુ બધાય હવના કર્મ નથી ભોગવતા, હા આપણા કર્મ છે. અને નિકિતા ઉપર આપણે અત્યાચાર કર્યો છે. હવે મને સમજાણું કે જયે મારી એ આવું કામ કર્યું. આપણા કર્મના કારણે જ આ થયું. આપણે જો નિકિતાને ન પરણાવી હોત ને તો આપણી એરે આવું ન થયું હોત. બાપુ હવે મારી આંખો ઉઘડી ગઈ છે. આપણે ટકે છે ને એમ કહેતા હતા ને કે તું મારી બેન નથી. એનો આભાસ હવે મને થાય છે કે એને કેટલું દુઃખી હોય છે. આજ મને મારી માની બહુ યાદ આવે છે. જો મારી મા હોત ને તો એ આપને રોકત, અને માની જગ્યાએ હું હતી. મારે એની મા બનવાનું હતું. મા તો ઠીક, હું એની મોટી બેન પણ ન બની શકી. માફ કરી. સાચી વાત છે બેટા તારી. આ બધું થઈ ગયું કર્યું અને એમાં ખબર પણ ન રહે. અને નિકિતા તું પણ બેટા મને માફ કરી દેજે. હું રૂપિયાના અહમમાં આવી ગયો હતો કે કોની સાથે કેવા વ્યવહાર કરું છું ને એ કાંઈ ખબર ન રહે. મને માફ કરજે બેટા. ભલે એ દેહ છોડીને વયા ગયા, પણ હવે આજથી કાયમ માટે આજ તારું ઘર છે બેટા. આજથી તમે બંને મારી દીકરીઓ છો ને, એમાં હું કોઈમાં ભેદભાવ નહીં જોઉં બેટા. આજથી છે ને
તને જો મારી ભૂલનો પછતાવો તો મને થાય છે, પણ તે ખરેખર મને બાપ માન્યો હોય તો મને માફ કરી દે બેટા. હા, માફ કરી દે બાપુને.